હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વેદા એકેડેમી ઉપર. હું છું તમારી બાયોલોજીની ફેકલ્ટી મોકળિયા સર. ઓકે, એન્ડ આઈ એમ જીસેટ નેટ ક્વોલિફાઈડ. ઓકે, સો આજે આપણે વાત કરવાની છે કે નીટ 2026 માટે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, શું સિલેબસ છે અને કઈ રીતથી આપણે તૈયારી કરવી જોઈએ. તો એની વાત કરવાની છે. જો મિત્રો તમારું સપનું પણ નીટ 2026 ને ફોડવાનું છે અને બાયોલોજીમાં સૌથી વધારે માર્ક્સ સ્કોર કરવા છે, બાયોલોજીમાં સૌથી વધારે 360 માંથી 360 માર્ક્સ કવર કરવા છે, તો એની સ્ટ્રેટેજી આપણે આજે ડિસ્કસ કરશું. એની પરફેક્ટ સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરશું. જો અત્યાર સુધી કંઈ નથી કર્યું તો પણ અત્યારથી તમે ડે બાય ડે નું પ્લાન બનાવી, ડે ટુ ડે નું શેડ્યુલ બનાવી અને નીટને ક્રેક કરી શકો છો, ક્લિયર કરી શકો છો. ઓકે, તો જોડાઈ રહેજો. આ વિડીયો તમારા માટે મહત્વનો થવાનો છે અને વિડીયોને એન્ડ સુધી જોજો. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે ખાલી શરૂઆત કરી દે છે વાંચવાની. વાંચવું જરૂરી છે, વાંચવું જરૂરી છે, પણ શું પહેલા વાંચવું, શું પછી વાંચવું, એનો ક્રમ શું હોવો જોઈએ, કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા નીટ માટે, એ આપણે ખબર હોવી જોઈએ. અને આપણે જે પણ વાંચીએ છીએ એમાં પીએચડી નથી કરવાનું, પીએચડી કરવાનું નથી. આપણાથી ખાલી ક્વેશ્ચન સોલ્વ થવા જોઈએ. મેઇન વસ્તુ શું છે, ક્વેશ્ચન છે એ સોલ્વ થવા જોઈએ. ઓકે, તો કેટલું વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ, શું છોડવું જોઈએ, એ આપણે ખબર હોવી જોઈએ. તો આ લેક્ચરમાં આપણે ફૂલ બાયોલોજીના સિલેબસનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. ઓકે, અને ઓલ્ડ એનસીઆરટી, ન્યૂ એનસીઆરટીમાં શું ધ્યાન રાખવું જોઈએ, 2026 માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, બધી વસ્તુ વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. ચલો પહેલા વાત કરીએ કે ભાઈ વિગતવાર સમજવાની ટ્રાય કરીએ આપણે. તો તમારો ગોલ પણ શું, બાયોલોજીમાં સૌથી વધારે માર્ક્સ લેવાનો છે. ઓકે, તો તમારે સ્માર્ટ વર્ક કરવું પડશે, નહીં કે હાર્ડ વર્ક. ઓકે, અમુક વસ્તુ છોડવી પણ જોશે. સ્માર્ટ વર્ક કરીએ એટલે જે વસ્તુ વધારે માર્ક્સ આપણે કવર કરાવે છે એ વસ્તુ પહેલા કરવાની હોય, બીજી વસ્તુને ઓછો પ્રેફરન્સ આપવાનો હોય છે. ઓકે, હવે એક કન્ફ્યુઝન બધા વિદ્યાર્થી મિત્રોનું સૌથી વધારે હોય છે કે સર ઓલ્ડ એનસીઆરટી કરવી કે ન્યૂ એનસીઆરટી કરવી. ચલો પહેલા સમજી લે બંનેમાં તફાવત શું છે. ઓલ્ડ એનસીઆરટી અને ન્યૂ એનસીઆરટી બંનેમાં તફાવત શું છે, તો તમને ખબર છે એ મુજબ એનટીએ વાળાએ ઘણો સિલેબસ છે એ રિડ્યુસ કર્યો છે, એટલે ઘણા ટોપિક છે એને ડિલેટ કરી નાખ્યા છે. આમાંથી ઘણા ટોપિક ડિલેટ થઈ ગયા છે. છતાં પણ તમે જો પ્રીવિયસ પેપર જોશો તો તમને ખબર પડશે કે અમુક વસ્તુ છે એ હજી આમાંથી શું થાય છે, પૂછાય છે. અમુક વસ્તુ શું થાય છે, આમાંથી પૂછાય છે હજી પણ. ઓકે, જેમ કે કોકરોચ છે, ડેટકો છે અને ફેમિલીઝ છે, એ વસ્તુ એ ટોપિક પૂછાય છે. તો આ ટોપિક આપણે ઓલ્ડ એનસીઆરટી માંથી કવર કરશું. ઓકે, આ ટોપિક કેમાંથી કવર કરવાનો છે, ઓલ્ડ એનસીઆરટી માંથી. અને જે ન્યૂ એનસીઆરટી છે એને આપણો બેઝ બનાવશું. ન્યૂ એનસીઆરટી ને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે. ઓકે, ક્લિયર થાય છે. તો આપણે કઈ રીતથી ઓવરઓલ સ્ટ્રેટેજી શું રહેશે, ન્યૂ એનસીઆરટી પ્લસ અમુક ટોપિક જે ઓલ્ડ એનસીઆરટી ના છે, જે ઓલ્ડ ટોપિક છે એને પણ લેવાના છે. ઓકે, ક્લિયર, સમજાય છે એટલી વસ્તુ. ડન. તો આ આપણી સ્ટ્રેટેજી રહેશે તૈયારીની. ત્યારબાદ ધોરણ વાઇઝ સમજીએ આપણે. 11 ની વાત કરીએ તો 11માં શું ઇમ્પોર્ટન્ટ છે. તો 11મું છે તમારું લગભગ 50 થી 52% માર્ક્સ છે એ કવર કરે છે. કારણ કે કેટલા યુનિટ છે, 19 યુનિટ છે, સોરી 19 ચેપ્ટર છે અને 5 યુનિટ છે તમારા. કેટલા છે, 5 યુનિટ. અહીંયા એક યુનિટ લખતા ભૂલાઈ ગયું, એ છે તમારું સેલ, સેલ બાયોલોજી. ઓકે, એટલે કે કોષ. આની અંદર 3 ચેપ્ટર છે. હવે પેલું ડાયવર્સિટી ઇન લિવિંગ વર્લ્ડ, એટલે કે જે અ, સજીવ વિશ્વમાં જે વિવિધતા છે એની વાત કરવાની છે. આની અંદર ટોટલ 4 ચેપ્ટર છે. ને મોસ્ટલી આમાંથી શું પૂછાય છે, ઉદાહરણ પૂછાય છે. તો ઉદાહરણ યાદ રાખવા, ખાસ કરીને ઉદાહરણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ઉદાહરણ યાદ રાખવા. ઓકે, બીજું છે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન. આમાં બંને છે પ્લાન્ટ પ્લસ એનિમલ, બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા. પ્રાણી અને વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા 2 ચેપ્ટર છે. ત્યાર પછી પ્લાન્ટ ફિઝિયોલોજીના 3 ચેપ્ટર છે. 4 હતા પણ એક નીકળી ગયું, એટલે કેટલા છે, 3 છે. એક છે પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને વૃદ્ધિ. ઓકે, 3 વૃદ્ધિ અને વિકાસ, આ 3 ચેપ્ટર છે આના જોવા મળે છે. ત્યાર પછી છે હ્યુમન ફિઝિયોલોજી. હ્યુમન ફિઝિયોલોજીમાં સૌથી વધારે માર્ક્સ છે એ કવર કરે છે. હ્યુમન ફિઝિયોલોજી અને સેલ બાયોલોજી સૌથી વધુ માર્ક્સ કવર કરે છે. હ્યુમન ફિઝિયોલોજીની અંદર ટોટલ 6 યુનિટ. કેટલા છે ટોટલ, 6 યુનિટ છે એ જોવા મળે છે. ઓકે, તો જોઈએ આપણે યુનિટ વાઇઝ વેઇટેજ જોઈએ કેટલું છે. તો હ્યુમન ફિઝિયોલોજીમાંથી 13 પ્રશ્નો સૌથી વધારે પૂછાયેલા છે.
હ્યુમન ફિઝિયોલોજીમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે? 13 પ્રશ્નો પૂછાયેલા છે. એવી જ રીતથી સેલમાંથી કેટલા પૂછાયા છે? 11 ને ડાયવર્સિટીમાંથી કેટલા પૂછાયા છે? 11. આ ત્રણેય મળીને તમારો 69% સિલેબસ છે એ કવર કરે છે. ઓકે. રેસ્ટ ઓફ વધ્યા શું? પ્લાન્ટ ફિઝિયોલોજી, કારણ કે યુનિટ ઘટી ગયા એટલે આનો વેઇટેજ પણ ઘટી ગયો. 7 જ પ્રશ્નો એવરેજ આવે છે. ઓકે. એક લિમિટ હોય છે. અને સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશનમાંથી કેટલા પ્રશ્નો આવે છે? 9 પ્રશ્નો આવે છે. તો આ વસ્તુ ક્લાસ 11th છે એ તમારો પાયો છે. શું છે? પાયો છે. જો ક્લાસ 11 તમે બરોબર નહીં કરો, અમુક ટોપિક જેવા છે, જેવા કે જૈવિક અણુ વાળું ચેપ્ટર છે એ તમે નહીં સમજો, તો આગળ જતા તમને બહુ પ્રોબ્લેમ આવશે. કારણ કે 12th ની અંદર ડીએનએ નું સ્ટ્રક્ચર આવે. જો આ નહીં આવડે જૈવિક અણુઓ, તો આ સ્ટ્રક્ચર તમને આવડશે નહીં. એવી જ રીતે ઘણા કન્સેપ્ટ છે, ઘણા ચેપ્ટર છે, ઇન્ટરલિંક હોય છે. અને મિક્સ કન્સેપ્ટમાં પણ કન્સેપ્ટ મિક્સ કરીને પણ નીટ છે એ પ્રશ્ન બનાવે છે, ક્વેશ્ચન બનાવે છે. ઓકે. તો એ આપણે કરવું પડે. જો 11મું છે એ તમારો બેઝ છે, પાયો છે. પાયા વગરની બિલ્ડિંગ બને નહીં. ઓકે. તો 11મું નહીં આવડે તો 12મું તમને આવડશે નહીં. ક્લિયર થાય છે? તો 11મું છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. 11મું છે કેવું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે માર્ક્સ પોર્શન પણ કવર કરે છે. ઓકે. હવે વાત કરીએ ક્લાસ 12 ની, તો ક્લાસ 12 ની અંદર લગભગ કેટલા 48% છે એનો સ્કોરિંગ હોય છે. કારણ કે આની અંદર કેટલા યુનિટ છે? 13 ચેપ્ટર છે. યુનિટ 5 છે પણ ચેપ્ટર કેટલા છે? 13 છે. કયા કયા યુનિટ છે? અહીંયા રિપ્રોડક્શન નથી લખ્યું, રિપ્રોડક્શન પેલું છે. ઓકે. ફર્સ્ટ યુનિટ કયું છે? રિપ્રોડક્શન છે. ત્યાર પછી જીનેટિક અને ઇવોલ્યુશન છે. હાઈએસ્ટ વેઇટેજ છે જેનું જીનેટિક અને ઇવોલ્યુશન. 12 થી 15 પ્રશ્ન અને બાયોલોજીનો કિંગ પણ કહેવામાં આવે છે 12th ની અંદર. ઓકે. કારણ કે આમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે. પછી બાયોટેકનોલોજી છે, એ નાનું યુનિટ છે. એના 2 ચેપ્ટર છે, નાના છે, પણ સૌથી વધારે માર્ક્સ, સેકન્ડ લાર્જેસ્ટ છે. ઓકે. સૌથી વધારે માર્ક્સ છે આમાંથી પૂછાય છે. ત્યાર પછી બાયોલોજી ઇન હ્યુમન વેલફેર, માનવના કલ્યાણમાં બાયોલોજી છે. ડાયરેક્ટ એનસીઆરટી માંથી પ્રશ્નો પૂછાય છે. ત્યાંથી ડાયરેક્ટ એનસીઆરટી માંથી આવે છે. પછી ઇકોલોજી છે. ઇકોલોજીમાં પણ લાઈન ટુ લાઈન પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. કેવા લાઈન ટુ લાઈન પ્રશ્નો છે એ બનતા હોય છે. ઓકે. જોઈએ આનું વેઇટેજ શું હોય છે. તો 12th ની અંદર જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ટોટલ લગભગ 49 થી 50 પ્રશ્નો આવે છે. જૂની પેટર્ન પ્રમાણે છે, જે તમને વધારાના પ્રશ્નો મળતા 10 એના પ્રમાણે છે. ઓકે. રિપ્રોડક્શનમાંથી 9 પ્રશ્નો આવે છે. સૌથી વધારે જીનેટિક્સમાંથી 15 પ્રશ્નો જોવા મળે છે. હ્યુમન વેલફેરમાંથી 5 આવે છે. પછી તો કે બાયોટેકમાંથી 10 આવે છે અને ઇકોલોજીમાંથી 10 આવે છે. તો તમે આ 3 ચેપ્ટર કરી લો અહીંયાથી. 3 યુનિટ પહેલા કવર કરો. જીનેટિક્સ, બાયોટેક અને ઇકોલોજી, આ 3 યુનિટ છે એ પહેલા કવર કરો. એટલે તમારો લગભગ 50 થી 55% સિલેબસ છે અહીંયાથી કવર થઈ જાય. ઓકે. ક્લિયર થાય છે? Done. તો આમાં આપણે શું કરવાનું છે? ઓર્ડર નક્કી કરવાનું છે કે ભાઈ પહેલા કયા કરવા, પહેલા યુનિટ કયા કરવા. તો પહેલા આપણે જો ધોરણ 11 ની વાત કરું તો પહેલા આપણે એમાંથી સેલ કરશું. પછી આપણે હ્યુમન ફિઝિયોલોજી કરશું. પછી આપણે ડાયવર્સિટી કરશું. પછી આપણે પ્લાન્ટ ફિઝિયોલોજી ને સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન, એ બેમાંથી એક કરશું. 12th માં પહેલા જોવા જઈએ તો પહેલા જીનેટિક્સ કરશું. પછી બાયોટેક કરશું. પછી ઇકોલોજી કરશું. પછી રિપ્રોડક્શન કરશું. અને પછી હ્યુમન વેલફેર કરશું. ઓકે. તો એવી રીતે એક ક્રમ ઓર્ડર નક્કી કરવાનો છે. એવી રીતે આપણે ચેપ્ટર્સને ડન કરવાના છે. ઓકે. હવે જો મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને જો મારી સ્ટ્રેટેજી કહું, કારણ કે મેં જીસેટ અને નેટ બંને ક્લિયર કરેલી છે. ઓકે. તમને નેટ અને જીસેટ વિશે વધારે નહીં ખબર હોય, પણ માસ્ટર્સની અંદર જો માસ્ટર્સ પછી તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો એની એક એક્ઝામ આવે. જીસેટ છે ઓવરઓલ ગુજરાતમાં લેવાતી હોય છે, જ્યારે નેટ છે એ ઓવરઓલ ઇન્ડિયાના લેવલે લેવાતી હોય છે. ઓકે. તો આ બંને એક્ઝામ મેં ક્લિયર કરેલી છે. મારો પોઈન્ટ ઓફ વ્યૂ હતો શું હતો, હું કઈ રીતે તૈયારી કરતો. તો મારી પાસે જે રેફરન્સ બુક હોય ને, હું એને જ ભગવાન માની લેતો. એ રેફરન્સ બુક જ મારે કરવાની છે. મટીરિયલ માટે 7 જગ્યાએ ફાફા મારવાના નથી. એક બુકમાંથી જ આપણી પાસે તો છે. કઈ? એનસીઆરટી ઇઝ ગોડ. એનસીઆરટી આપણું ભગવાન છે અને લાઈન ટુ લાઈન આપણે યાદ રાખવા લેવાની છે. આમાંથી મગજમાંથી એક પણ વસ્તુ નીકળવી જોઈએ નહીં. ગોખવાનું નથી, સમજવાનું છે. સમજીને યાદ રાખવાનું છે, ગોખીને નહીં. બાકી અડધા વળગી જાય, હાલો સાહેબે કીધું ગોખી નાખીએ, બધું ગોખી નાખીએ. ઓકે. અમુક શિક્ષકો કેવાય ખબર કે ભાઈ પોતાના જે ફોર્મો માટે મોઢે ભણાવતા હોય છે. નો ડાઉટ મોઢે ભણાવવું એ સારી વસ્તુ છે. પણ મોઢે ભણાવવાના ચક્કરમાં અમુક વસ્તુ છે એ છૂટી જતી હોય છે. એનસીઆરટી માંથી અમુક વસ્તુઓ છૂટી જતી હોય છે. ઓકે. આ વસ્તુઓ છૂટી જવાનું કારણ તો કે ભાઈ બધી વસ્તુ તમને પણ ખબર છે, બધી વસ્તુ કોઈને મોઢે યાદ ન રહે. અમુક વસ્તુ જોવી જ પડે બુકમાંથી. ઓકે. તો આપણે મારા વિડીયો લેક્ચરમાં પહેલા હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. કન્સેપ્ટ થઈ જાય પછી આપણે લાઈન બાય લાઈન એનસીઆરટી પણ વાંચવાની છે, જેનાથી આપણા કોન્સેપ્ટ કોન્ક્રીટ થાય. ઓકે. હવે ખાલી વાંચવાથી નહીં હાલે, ખાલી થિયરીથી હાલશે
નહીં, દરરોજ તમારે 50 થી 100 એમસીક્યુ કેટલા મિનિમમ 50 થી 100 એમસીક્યુ સોલ્વ કરવાના છે. ને આ વસ્તુ થવી જ જોઈએ. આ વસ્તુ કરવાની જ છે. આ વસ્તુ તમારે કરવાની જ છે. આ વસ્તુ થવી જોઈએ. જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમને ખબર નહીં પડે કે મારી ભૂલ ક્યાં પડે. ઓકે? એના માટે હું જ તમને અસાઇનમેન્ટ શીટ પ્રોવાઈડ કરીશ. જે આપણે ટોપિક ચાલ્યો છે એના પ્રશ્નો પ્રોવાઈડ કરીશ. આ બધી વસ્તુ તમને ટેલિગ્રામમાં ની અંદર મળશે. ટેલિગ્રામમાં આપણી ચેનલ છે એને જોઈન કરી લેજો. ટેલિગ્રામમાં ચેનલ છે બાયોલોજી બાય મોકરિયા સર. આ રીતથી સર્ચ કરશો એટલે આપણી ટેલિગ્રામ ચેનલ મળી જશે. ટેલિગ્રામ ચેનલ મસ્ટ જોઈન કરી લેજો. ઓકે, બાયોલોજી બાય મોકરિયા સર. ઓકે, ત્યાં તમને પીપીટીઝ મળી જશે, લેક્ચર્સની પીપીટીઝ મળી જશે, નોટ્સ મળી જશે અને ત્યાં તમને એમસીક્યુ માટે અસાઇનમેન્ટ પણ મળી જશે. આ ત્રણ વસ્તુ તમને ત્યાં મળી જશે. તો આ ચેનલ છે આપણી જોઈન કરી લેજો. ઓકે, બીજી વસ્તુ કે આની અંદર હવે નીટ છે એ પેટર્ન થોડીક બદલાવે છે. ડાયાગ્રામ ઉપરથી પણ પ્રશ્ન પૂછે છે, ઇવન બોર્ડમાં પણ પૂછાય છે. ઓકે, તો મેઇન વસ્તુ એ છે કે લેબલિંગ આવડવું જોઈએ. લેબલિંગ આપણે ખબર હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ છે કે બાયોલોજીને જો રિવાઇઝ ન કરીએ તો બાયોલોજી શું થાય છે, ભૂલાઈ જાય છે. તો હરેક સન્ડે દર સન્ડે આપણે શું કરવાનું છે, બાયોલોજીનું રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે ભાઈ? બાયોલોજીનું રિવિઝન કરવાનું છે. રિવિઝન કરવું પડે ને પડે, બાકી ચાલે નહીં. રિવિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો રિવિઝન નહીં કરો તો વસ્તુઓ ભૂલાઈ જશે. યાદ હશે પણ ઓછું. ઓકે, તો આ તમારી સ્ટ્રેટેજી છે 360 માંથી 360 માર્ક્સ મેળવવા માટે. હિયર ધીસ ઇઝ યોર સ્ટ્રેટેજી. ડન. આ તમારી સ્ટ્રેટેજી છે અકોર્ડિંગ ટુ માય એક્સપિરિયન્સ. ડન. ચલો, તો ઓલ ધ બેસ્ટ બધાને નીટ 2026 માટે અને 2027 માટે પણ જે છોકરાઓ ટ્રાય કરે છે, વિદ્યાર્થીઓ મહેનત કરે છે, એને પણ ઓલ ધ બેસ્ટ. તમારી તૈયારી આજે જ શરૂ કરી દો અને જોડાઈ જાઓ આપણી સાથે. ઓકે, હવે આની અંદર કોઈ ફીસ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈ સબસ્ક્રિપ્શન લેવાની પણ જરૂર નથી. ખાલી તમારે કરવાનું શું છે, એક નાનકડું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરી દેજો અને કમેન્ટ કરજો મિશન 2026 સ્ટાર્ટેડ. ઓકે, અને જે 2027 વાળા છે 2027 કમેન્ટ કરજો. ડન. જો તમારો પ્રતિસાદ સારો હશે તો આપણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ પણ આપણી ચેનલ ઉપર લઈને આવશું. અત્યારે આપણે બાયોલોજી પૂરતું મર્યાદિત છે, પણ તમારા રિસ્પોન્સ ઉપર આપણે જોશું કે તમારો રિસ્પોન્સ સારો હશે તો આપણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ પણ ચાલુ કરાવશું એક્સપર્ટ ફેકલ્ટી પાસે. ઓકે, આભાર તમારા સૌનો. જોડાઈ રહેજો આપણી સાથે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વેદા એકેડમી ઉપર. જય હિન્દ, જય ભારત. મળશું એક નવા લેક્ચર સાથે. ઓકે.